સુરત નાસરનગર ડેમોલિશન મામલો 14 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। ભૂતિયા ડેમોલિશન મામલો હજુ પણ યથાવત છે। તપાસ કમિટીને 4 દિવસ થયા છતાં તપાસ નથી થઈ। પોલીસની હાજરીમાં ડેમોલિશન થયું હતું। રામજીવાલા અને સુજલ પ્રજાપતિ સામે કાર્યવાહી હજી સુધી નથી કરવામાં આવી। મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, જે ભૂતિયા ડિમોલિશનનો મામલો છે તે વધુને વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે અને હવે જ્યારે તપાસનું તરકટ જે રચવામાં આવી રહ્યું છે, તપાસ કેટલે પહોંચી છે? શું તપાસ થઈ છે કે નહીં? જી બિલકુલ, વાત કરીએ તો આજે જે ભૂતિયા ડિમોલેશનને 14 દિવસ થઈ ગયા છે નાસિરનગરના, પરંતુ તેમ છતાં પણ મહાનગરપાલિકા કે પોલીસ કોઈ પણ જાતની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। જ્યારે મીડિયાનું પ્રેશર વધ્યું ત્યારે તપાસ કમિટી બનાવવામાં આવી હતી। તપાસ કમિટીને પણ આજે ચોથો દિવસ થઈ ગયો છે, પરંતુ જ્યારે મહાનગરપાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું, એ સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પાલિકા કમિશનર હોય, ત્યારે જણાવ્યું કે અમે જણાવશું, તપાસ ચાલી રહી છે, પરંતુ કયા પ્રકારની તપાસ ચાલી રહી છે, કેટલી તપાસ થઈ છે, કોણ દોષી છે, કોના વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે, તેનો સ્પષ્ટપણે જવાબ નથી। એટલે કહેવાય કે તપાસના નામે મીંડું વાળી રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે હજી પણ નાસિરનગરના લોકો છે તે પોતાનો આશયાનો છોડવા તૈયાર નથી। હજી પણ આ મલબા પર રહેવા પર મજબૂર બન્યા છે। વહેલી સવારે જે લોકો છે તે જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે અત્યારે પણ લોકોની હાજરી દેખાઈ રહી છે, લોકોના બિસ્તર છે તે પણ દેખાઈ રહ્યા છે, કારણ કે 14-15 દિવસથી તેઓ આ જ જગ્યા પર રહેવા પર મજબૂર બન્યા છે। જે પ્રમાણે 106 મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે આ ડિમોલેશનની જવાબદારી કોઈ પણ વ્યક્તિ સ્વીકારવા નથી તૈયાર થઈ રહ્યો। બિલ્ડરના પાપે આ જે કહેવાય કે બસ્તી ઉજાડી દેવામાં આવી છે તેવા આક્ષેપો પણ થયા છે, કારણ કે બાજુમાં મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ પ્રોજેક્ટને રસ્તો મળે તે માટે જ આ જે કહેવાય કે બસ્તી ઉજાડી દેવામાં આવી રહી છે। ભૂતિયા ડિમોલેશન જે પ્રમાણે થયું છે અને લોકો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। આપણી સાથે અહીંના રહીશો છે તેમની સાથે માંગ કરીશું। ભાઈ, શું કહેશો, કઈ પરિસ્થિતિ પર હજી પણ જીવા તમે મજબૂર બન્યા છે? કોઈ અહીંયા આવે છે, તમને પૂછે છે કે પછી હજી પણ કોઈ આવ્યું નથી? અત્યાર લગીને કોઈ અહીંયા આવ્યો નહીં અને કોઈ એક્સેપ્ટ કરતો નહીં કે આ ડેમોલેશન કર્યું કોને। આજનો 15મો દિવસ, 14 દિવસ પૂરા થઈ ગયા, આજનો 15મો દિવસ નીકળી ગયો, પણ કોઈ અહીંયા હજુ લગીને આવ્યો નહીં। શું કોઈ તપાસ, કોઈ અધિકારી કોઈ આવે છે ખરું? ના, કોઈ તપાસ કરવા માટે પણ નથી આવતા અહીંયા। એ લોકો એક્સેપ્ટ કરી લીધું, એસએમસી વાળા કહે કે અમે લોકો ડેમોલેશન કરેલું, પછી એ લોકો અહીંયા આવતો ખરી સર્વે કરવાનું છે, એ બધી વસ્તુ કોઈ પણ આવે જ નહીં, જવાબદારી લેવા માટે તૈયાર નથી। અન્ય લોકો છે ભાઈ, શું કહેશો, તમે ક્યાં રહેતા હતા અને અત્યારે કઈ રીતે પરિસ્થિતિ છે? परिस्थिति तो हमारी बहुत ख़राब है। आज 14 दिन થઈ ગયા છે। बहुत हालत ख़राब है हमारी लोगों की। खावा पीना, खाने पीने की भी परिस्थिति बहुत ख़राब है हम लोगों की। हमारे छोटे छोटे बच्चे हैं, वो बेचारे 2 दिन से खाए नहीं है। कभी कभी तो बेचारे ऐसे भूखे सो जाते हैं, कभी खाना भी नहीं आता है। और इन लोग ने सुबह हम लोग सोए थे, घर के अंदर आए सब लोग, एसएमसी की गाड़ी सब आई थी तोड़ने के लिए, बुलडोजर वाले आके तोड़ के चले गए। बोले 1 कलाक का टाइम है, 1 कलाक के अंदर तुम लोग फटाफट घर खाली करो। अब 1 कलाक में इंसान घर खाली करेगा कि अपनी जान लेकर भागेगा? बिल्कुल। अन्य लोग છે ભાઈ, કોઈ આવ્યું છે ખરું? આજે 14મો દિવસ થઈ ગયો છે। अभी तक तो कोई सरकार की तरफ से कोई आया नहीं पूछने के लिए। बस हम लोग का इतना ही मांग है कि घर तोड़ा था उसके बदले घर दे दो, घर के बदले घर दे दो। यहाँ कब तक रहेंगे हम लोग? सभी अभी बरसात आएगा तो हम लोग कहाँ जाएंगे बच्चे को लेके? सब छोटे छोटे सबके बच्चे, स्कूल तो सबका जा ही रहा है, स्कूल जा नहीं पा रहे बच्चे, क्योंकि कोई सुविधा ही नहीं है, घर है नहीं, कहाँ से तैयार करेंगे, कहाँ से नहलाएंगे धुलाएंगे? कोई सुविधा तो है नहीं नहाने धोने का, ना बिजली है ना पानी है यहाँ पर। अभी सब तकलीफ में ही जी रहे हैं। बस हम लोग को घर के बदले घर दे दो, बस इतना ही चाहिए हमको। कितने दिन तक रहोगे ऐसे? जब तक घर नहीं मिल जाता तब तक कहाँ जाएंगे अभी? अब बताइए भाई, कहाँ पे रहते हो अभी और क्या तकलीफ पड़ रही है? मैं भी ऐसे ही, मेरा घर वहाँ पे, वहीं बाहर सो जा रहा हूँ, बाहर से खाने पीने का ला रहा हूँ। और अभी तो पता नहीं, बच्चा भी है मेरा, वो भी ऐसे बाहर लेके सो जाता हूँ। एसएमसी अधिकारी आए, टाइम भी नहीं दिए सामान निकालने का, साथ में एसओजी की टीम भी थी, लोकल पुलिस भी थी, और कोई टाइम नहीं मिला। मैं तो सुबह में गांव से उतरा ही था, नहीं 12-1 बजे मेरा घर तोड़ दिया। બિલકુલ। તો અત્યારે તમને બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે મહિલા હોય, વૃદ્ધો હોય કે બાળકો હોય, તમામે તમામ છેલ્લા 15 દિવસથી આ જ રીતના રહેવા પર મજબૂર બન્યા છે। પોતાનો સામાન છે તે પણ અહીં દેખાઈ રહ્યો છે, કબાટ હોય કે પછી લાઇટ પંખા, તમામે તમામ વસ્તુ છે તે આ રીતના
મૂકીને રહેવા પર મજબૂર બન્યા છે. જે પ્રમાણે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, મહાનગરપાલિકાના અધિકારીની હાજરીમાં જેસીબી અને ફોકલેન્ડ મશીન લાવવામાં આવ્યા હતા, સાથે જ એસઓજી પોલીસ અને લોકલ પોલીસની હાજરી પર હતી. પરંતુ જ્યારે સત્તાધીશો હોય કે પછી એસએમસી કમિશનર હોય તેને પૂછવામાં આવે છે કે આ ડિમોલેશન કર્યું તો કોણે કર્યું, તો કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળ્યો. હું તમને બાજુમાં બતાવવા માંગીશ કે જે આ હાઈરાઇઝ પાલિયા એલિગન્સ પ્રોજેક્ટ બની રહ્યો છે તેની પર આક્ષેપ થઈ રહ્યા છે કે આ પાલિયા એલિગન્સના જે કહેવાય કે બિલ્ડરના ઇશારે જ આ તમામ જે લોકોના છે તે આસિયાના છીનવી લેવામાં આવ્યા છે, કારણ કે તેમની બાજુમાં ઝોપડપટ્ટી તેમને નથી જોઈતી. સાથે જ જે રસ્તા છે એ રસ્તા પહોળા કરવાને લઈને જ આ જે કહેવાય કે ડિમોલિશન કરવામાં આવ્યું છે. એટલે બિલ્ડરના મરતિયા પાપ અને જે પોલીસની હાજરી અને મહાનગરપાલિકાની હાજરીની અંદર જ આ ડિમોલેશન કરવામાં આવ્યું છે. કોઈની પાસે જવાબ નથી કે ડિમોલેશન કોણે કર્યું, પરંતુ દેખાઈ રહ્યું છે કે ડિમોલેશન મહાનગરપાલિકાએ અને પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ જે જીવન રામજીવાલા જે અહીં કાર્યપાલક ઇજનેર હતા તે રજા પર ઉતરી ગયા. સુજલ પ્રજાપતિ કરીને એક અધિકારી છે, એ જે મોટા ગજાનો અધિકારી માનવામાં આવે છે, તે પણ હવે જે કહેવાય કે ભૂટિયા થઈ ગયો છે, મતલબમાં તે પણ નથી દેખાઈ રહ્યો. તેની હાજરી અનેક જે વસ્તુઓ છે તે જવાબ આપી જાય છે, કારણ કે તે પણ ઉચ્ચ કક્ષાના અધિકારી છે. એટલે જે પ્રમાણે સુરતના આ જે નાસિરનગરનું ડિમોલેશન થયું હતું તેની જવાબદારી હજી પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે.